પણ તમે કેમ સમજતા નથી? તમને મારે કેમ સમજાવવું? અમે નો રહી હગીએ એકા બીજા વિના યાર. અમે તમે સમજો એના વગર હું નો રહી હગું ને મારા વગર ઈ નો રહી હગે. અચ્છા મહિનાની ક્યાં કરો છો? અમે છે ને એકા બીજા વિના 15 દી નો રહી હગીએ. શું છે તમારે? અરે અમે બે માણા 15 દી હું અમે 15 મિનિટે અલગ નો રહી હગી. ખાઓ માં કસમ. તમે શું કોણ અમને અલગ કરવા વાળા હે? મુકો ફોન કરતા ને પછી કોઈ દી. આને આમ ઘસકાવાના હોય. આમ જરી જરી એ નો માને. મૂક દીધો ને ફોન. કોણ હતું? તાર બા ઈ કહેતા હતા કે મારા ભાણાને વેકેશન પડી ગયું હોય ને તો મારા છોકરીને ભાણાને મોકલો 1 મહિનો વેકેશન કરવા. ઓય હું થયું? હું ભેગડા થાય છો? ઘર માથે લીધું તે તો. હું તમારા હારું ચા બનાવતી હતી તો ચા બગડી ગઈ. આજી ફેરા ભલાઓ. અરે વાલી એમાં કઈ રડવાનું હોય? આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ. મેં તને કઈ કીધું? પણ 1 મિનિટ, દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે, ચા કેમ બગડી ગઈ? મેં નહીં બતાઉંગા. એમાં એવું છે ને હું ટેન્શન માં હતી ને તો ટેન્શન માં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ. તારે છે ને ટેન્શન છે? મારા પપ્પાનું ટેન્શન છે. તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે? એ જો ને બધાયને ઉપાધિ કરતા હોય મને એનું ટેન્શન છે. લા તાર પપ્પાની 2 મોટી ઉપાધિઓ 2 હાડુબા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ. અબો હા માં 1 ચમચી ખાંડ નાખ તો, ચા મોળી છે. હા હવે ચાખો તો. હા હવે રેડી. रुको जरा सबर करो. એ આપુ નમક લેતી આવી તો દાળમાં નમક ઓછું હે, હાવ મોળી છે. લ્યો હવે ચાખો તો. હા હવે બરાબર. અય હું કરશો? કાઈ નહીં આ લગન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું? હું થયું જો ની હવાનું રાંધી નવરા થાય તો બપોરનું રાંધવાનું, બપોરનું રાંધી નવરા થાય તો હાંજનું રાંધવાનું. અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની. એમાં હું મૂંઝાવાનું હોય? એક કામ કર, હું તને એક સવાલ પૂછું ને તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે. હે હા સર હારું પૂછો. તો સાંભળ, એક ઘરમાં 2 જણા રહે છે બરાબર? એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર. જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા, તો ઘરમાં કોણ હોય? નથી ખબર. હું નથી ખબર. હરકો સવાલ પેલા સાંભળાય, વિચારે પછી જવાબ દેવાય. જવાબ જ નથી ખબર. હજી એકવાર વિચાર લે હરકું. अबे साले રસોઈનો સવાલ છે હો. એ નથી ખબર. કાઈ નહીં, હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર? તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે? ખબર છે. આ તો ખબર છે તો દે જવાબ. એ પણ જવાબ જ ખબર છે. પણ જવાબ દે ની તો ખબર હોય તો. अबे साले એ તમે ભલા માણા સવાલ પૂછ્યો ને એનો જવાબ ખબર છે. આ તો ખબર હોય તો દે જવાબ, એટલે તાર રસોઈ ન કરવી પડે આજ. તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય. કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી. ઓય તને ખબર છે? એ જાવ ને નકર હગો નહીં થાય. બોલો. એ તમને લગન પહેલા ખબર હતી કે તમારા લગન મારી હારે થાય? નહીં. તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થા હોય? એલી ભાઈ આ બધી ખબર હોત તો ત્યાંથી હું આ ધક્કો ખાવ. ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો. અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ. તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ? કેવી એટલે? લાંબી ટોકી ઊંચી નીચી. ગૂંગી 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 બરાબર ને?
Tecnologia. Tecnologia. એ, તમને હું કહી દઉં છું આ વખતે મારો બર્થડે છે ને ખાસ બનાવવાનો છે. ખાસ બનાવો એટલે કઈ રીતે ખાસ બનાવવાનું? લે ભૂલી ગયા તમે કીધું તો આવતા બર્થડે માં તું માગે ઈ હું તને લઈ દે. સાલીને બધું યાદ રહે છે. હા તો કીધું તો એમાં શું થઈ ગયું? હા લઈ દે તારે જોતું હોય. શું જોઈશ તારે? 17 આઈફોન. એટલે તારો મગજ ફરી ગયો છે કે નહીં કે ખાલી છે? અહીંયા એક લેવાનો વેત ન થાવતો ને તારે 17 લેવાય એ એમ નથી કેતી તો એ આઈફોન 17 એમ. તો એમ ગુડની આઈફોન 17. એટલે ગુજરાતી તને નથી આવડતું? નહીં. તારો હગો એમાં ગુજરાતીમાં અર્થનો અનર્થ થઈ જાય. સહી બાત હે. આગળ કાંઈક બીજો અનર્થ થઈ જાય. रुको जरा सबर करो. લે બાપા જીવા લગનમાં હા જી એવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જતનો ભાજીપાલો કરી નાખ્યો લગ્નમાં. કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી. ઈ કે ઈ ખાતા નહીં, ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા, ઈ બધા શું વિચારતા છે તને ખબર છે? આ બધા વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી, કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી. લ્યો તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર પડે? ક્યાંથી લઈ જાતે? પહેલી વાર કર્યું? આ પહેલી વાર કર્યું? આની પહેલા એકવાર કર્યું યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને. પણ હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આને શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગયું. બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. શરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને, આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જઈ હોય તે આવું જ કરતા હોય. હા મારો જ વાત કાઢતા. આવું જ કરે ને પણ તમને ખબર ન પડે માં પૂછે નહીં હે? સીધું કરી જ નાખવાનું બધું. વિચાર તો કર, ઓલું ટીસુ મોરું લાગે. આ કેવું લાગે ઈ? આપણે ભારતમાં રહીએ છીએ કેવું સારું કા? मैं नहीं बताऊंगा. હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है. જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ. अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ. ठीक है. અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જાય. 14 ફેબ્રુઆરી સુધી હાલશે. અને 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે. આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી. अबे साले. હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? મને ના આવડે એવું. એવું મન નો ખબર હોય. તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा. ઈ મન નો ખબર હોય. તો સૌથી મોટો તહેવાર કયો આવે ઈ તો કયો? હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો. હે પણ ઈ કઈ રીતે ઈ તો કયો? હું કઈ રીતે? દર 2 દિવસે તને મનાવી પડે. तेरा भला हो. चोट लगे तुझको तो दर्द मुझे होता है. ये क्या सुन रहा हूँ मैं? तू है मेरी बीवी ये सोच के दिल रोता है. એ તમારા હગા નખ ઘરમાં અને આ મંગળવારે નો કપાય નરકમાં જાહો. તો હું અત્યારે ક્યાં છું બાઈ?